જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, હવે વૈષ્ણવો આપણે આપણા બ્રહ્મ સંબંધનો ભાવાર્થ સમજી રહ્યા છીએ. આપણે હજારો વર્ષથી કૃષ્ણથી વિખૂટા પડી ગયા છે અને આપણા મનમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે આપણને થતો નથી. તો તે માટે આપણે ભગવાનને વિનંતી કરીએ છીએ, હે પ્રભુ, હવે હું મારું તમને સર્વસ્વ સમર્પણ કરું છું. તો તેમાં મારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને તેના કાર્યો અને અહંતામય વિષયો કહેવાય. અહંતામય વિષયો એટલે જેને હું મારું મારું કહું છું એ. પછી બીજું તેનું આપણે વિવરણ જોયું. ત્યાર પછી હવે આજે આપણે એના મમતામય વિષયો. મમતામય વિષયો એટલે કે સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબીજનો, ધન, આલોક અને પરલોક. હવે આ બધાનું આપણે વિવરણ સંક્ષેપમાં જોઈશું. હવે મમતામય વિષયમાં સર્વપ્રથમ છે પત્ની. હવે પત્ની કહીશું તો પત્ની એને એટલે કહે છે કે હું મારી માનું છું. હવે ઘણા પણ વૈષ્ણવો કહેશે કે આમાં તો બ્રહ્મ સંબંધ લેવાવાળા જે વૈષ્ણવો છે તે પત્ની સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે. તો આમાં પુરુષ એ અભેદ, પુરુષ અને સ્ત્રી છે અભેદ અંગ માનેલું છે. અભેદ એટલે બધા જીવો એ પુરુષનું સ્વરૂપ છે અને સ્ત્રી છે એનું પૂરક છે. જો સ્ત્રી એનું પૂરક રૂપે કાર્ય એનો તમે લેતા હોય ઉપયોગ, તે ભગવત સેવામાં એનો ઉપયોગ થાય. પરંતુ સ્ત્રીનો જો વિષય ભોગ માટે ઉપયોગમાં લેતા હોય તો તે બાદ આપણા સેવા કાર્યમાં બાધારૂપ થાય છે. તે માટે પ્રભુને કહે છે, હે પ્રભુ, હું તને મારી સ્ત્રી પણ સમર્પિત કરું, પત્ની સમર્પણ કરું છું. ત્યાર પછી છે ઘર. ઘર એટલે અનિકેત. અનિકેત એટલે ઘર એટલે આપણા મહાપ્રભુજીએ કીધું છે કે અનિકેત એટલે આસક્તિ ન હોવી. હવે મહાપ્રભુજીએ કીધું છે કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્ય, ઘરનો હંમેશા ત્યાગ કરી દેવો જોઈએ. એનો મતલબ એમ નથી કે તમે ઘર છોડીને જંગલમાં ચાલ્યા જાઓ. તો તમારે શું કરવાનું? ઘરમાં તો રહેવાનું, ગૃહ સંસાર નિભાવવાનો, પરંતુ એમાં આસક્તિ ન રાખવી. તો હે પ્રભુ, હું તને મારું ઘર પણ સમર્પિત કરું છું. પછી બીજું છે પુત્ર. હવે પુત્ર એટલે સંતાન. એ સંતાન જો આપણને આપણા સેવા કાર્યમાં મદદરૂપ થાય તો એ સંતાન આપણે ઉત્પન્ન કર્યું તો એ કાંઈ સાર્થક થયું. પણ જો આપણે વિષય ભોગ માટે સંતાનની ઉત્પત્તિ કરી હોય તો તે પણ ત્યાજ્ય છે અને તે મારા સેવામાં મદદરૂપ થશે તો પ્રભુ હું તેનો સ્વીકાર કરીશ, નહીં તો તેનો પણ હું ત્યાગ કરીશ. ત્યાર પછી બીજું છે કે આપતા. આપતા એટલે કુટુંબીજન. કુટુંબીજન એટલે આપણા સગાવાલા. તો એવો પણ જો મારા સેવામાં બાધ્યરૂપ થશે તો તેનો પણ હું ત્યાગ કરીશ. તેઓ મને મદદરૂપ થશે તો પછી હું તેમનો સ્વીકાર કરીશ. તે કોઈ પણ કાર્યમાં મારો વિક્ષેપ નહીં કરે તો તેમને પણ હું મારા સાથે જ રાખીશ. અને તે માટે હે પ્રભુ, તે પણ તેમને સમર્પિત છે. ત્યાર પછી વિત્ત. ચોથું છે વિત્ત. વિત્ત એટલે ધન. આ બધા મમતામય વિષય જેને આપણે કહીએ છીએ મમતા છે, મારા પ્રત્યે પ્રેમ. આપણે ધન પ્રત્યે બી પ્રેમ, સ્નેહ એને છોડી ન શકીએ. તો એવી રીતે વિત્ત એટલે ધન. એ ધનને પણ હે પ્રભુ, હું મારું જ કહું છું, મારું સમજીને બેઠો છું અને મારા સુખ માટે તેનો ઉપયોગ કરું છું. હવે જે તને આ ધન તો તે જ આપેલું છે, મારું તો કાંઈ હું સાથે નથી લાવ્યું. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. તો એવી રીતે પ્રભુ એ પણ ધન હું પણ તને સમર્પિત કરું છું. અને જો મારી પાસે જે ધન હશે તો તેનો ઉપયોગ પણ હું મારા વૈદિક કાર્યમાં, મારા ગુરુ વૈષ્ણવ માટે તેનો ઉપયોગ કરીશ. મારું સચ્ચું ધન તો હે પ્રભુ તારું સ્વરૂપ અને અહિક ધન તને સમર્પણ. ત્યાર પછી આગળનું છે પ્રભુ કે હું હવે ઇહલોક. ઇહલોક એટલે આ લોક. આ લોકને પણ તને સમર્પિત કર્યું. આ લોકમાં શું આપ્યું કે હે પ્રભુ, હું તને મારી પ્રતિષ્ઠા, માન, મોટાઈ અને સારું સ્થાન મેળવવા માટે મેં પ્રયત્ન કરતો રહ્યો. તેમાં જ મારો ભાગ્યોદય સમજતો રહ્યો. પણ હું નથી સમજતો કે આ બધું તારું છે. હું એમાં મારું કરતો હતો. પણ પ્રભુ, જો તારે મારો માન મોભો સાચવવા જેવું ભવિષ્યમાં તું મને કંઈ આપીશ તો તેનો હું
સિદ્ધ કરી તેનો ઉપયોગ કરી, પણ અત્યારે જે કંઈ છે બધું તને સમર્પિત છે. ત્યાર પછી કે અને ચોથું છે પાંચમું પરલોક. પરલોક એટલે જ્યારે ઇહલોક મને આ લોકમાં પરલોકમાં મને બધું જ મળી ગયું, બધું તને સમર્પિત કર્યા પછી મારે હવે તારી પાસે ઈચ્છા શું રહી? કારણ કે હું તારો જ અંશ છું અને હું તારા અંશમાં હવે તને મળી ગયો, તારા અંશીને મળી ગયો. પછી તું મને પરલોક લાવ, સ્વર્ગલોક લઈ જા કે મોક્ષધામ આવે, બધું તને જ સમર્પિત છે. મારી માટે મારે હવે કાંઈ જ જરૂર નથી. બસ મેં તને બ્રહ્મ સમન દીધું એટલે મારા દોષોનું નિવારણ થઈ ગયું. નિર્દોષમાં હું ભળી ગયો અને મારા દોષનું નિવારણ કર્યા પછી હવે મારે ફક્ત તારામાં સમર્પિત થવું છે. બીજું હવે તું મને કોઈ પણ મોક્ષ આપે. હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય ઓછવ નિત્ય કીર્તન નિરખવા નંદકુમાર રે. એવું હરિજન માગે છે મોક્ષની. તો બાકી તારી ઈચ્છા અમે તારામાં સમર્પિત થઈ ગયા છે, તારામાં ભળી ગયા છીએ પ્રભુ. તો હવે મને તારી કોઈ પણ ઈચ્છા નથી. તો બીજું છે ઇહલોક પરલોક, અને હવે હું તારો જ દાસ છું, તારો જ સમર્પિત, તને જ સમર્પિત છું. અને તારો ઉત્સાહ પ્રમાણે હું તને મારું સર્વસ્વ સમર્પણ મેં કરી દીધું છે. ત્યાં સાથે એ પણ મેં મારા આત્મા સહિત તને સમર્પણ કર્યું છે. આત્મા સહિત, એ આત્મામાં બી હું માનતો કે કારણ કે આત્મા એટલે તારો જ અંશ છે, તો એ પણ હવે તને સમર્પિત કર્યો. તો મારા પાસે કાંઈ જ નથી. અત્યાર સુધી હતું કે હું પોતે છું, આ તું છો, આ હુંની ભાવના હતી, પણ હવે હું અને તુંની ભાવના નષ્ટ થઈ ગઈ. હું અને તું હવે કંઈ અલગ નથી. તું મને જ્યાં લઈ જઈશ હું તારામાં સમર્પિત છું. તો પ્રભુ હવે મને કોઈ જાતની ઈચ્છા નથી. બસ ફક્ત હું